નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કેમ છો? વર્લ્ડ ઇનબોક્સ એકેડમીની યુટ્યુબ ચેનલ પર તમારું હાર્દિક સ્વાગત છે. આપણે દર સોમવારે ઇકોનોમિક કરંટ અફેર વીકલીમાં મળીએ છીએ. આપણે ચર્ચા કરીએ છીએ કે દેશ વિદેશની અંદર અઠવાડિયા દરમિયાન જે અર્થતંત્ર સંબંધિત મુદ્દાઓ ચર્ચામાં હતા એને જીપીએસસીના પર્સપેક્ટિવથી ચર્ચા કરીએ છીએ. તમે જાણો છો કે ગયા અઠવાડિયાની અંદર ઇલેક્શનનું રિઝલ્ટ હતું, તો 7 દિવસમાંથી 4 દિવસ તો એ ઇલેક્શન સંબંધિત મુદ્દાઓ હતા. એટલે અર્થતંત્ર સંબંધિત આપણા માટે મુદ્દાઓ ઓછા છે, જે આપણા માટે સારી બાબત છે કે આપણે એટલું યાદ રાખવું ઓછું. પરંતુ જે 3-4 મુદ્દા છે એ કયા છે? એક તો શેર માર્કેટની અંદર અફવાઓની અસરને રોકવા માટે સેબી દ્વારા કેટલાક નિયમો લાગુ પાડવામાં આવ્યા. આના સિવાય વીમા ક્ષેત્રના વિકાસ માટે, વીમા ક્ષેત્રના કાર્યદક્ષ રીતે કામ કરે, વીમા ક્ષેત્રમાં લોકોનો વિશ્વાસ વધે, એના માટે ઇન્સ્યોરન્સ રેગ્યુલેટરી ડેવલપમેન્ટ ઓથોરિટી ઓફ ઇન્ડિયા દ્વારા કેટલાક નિયમો બનાવવામાં આવ્યા છે. એ વિશે જાણીશું. ને આપણે દર અઠવાડિયે એક શબ્દની ચર્ચા કરીએ છીએ, જે શબ્દ અર્થતંત્રનો છે અને અઠવાડિયા દરમિયાન ચર્ચામાં રહેલો છે. એ મુદ્દો આ વખતે છે કો બ્રાન્ડેડ ક્રેડિટ કાર્ડ. તો ચાલો, આ ટેલિગ્રામ ગ્રુપની અંદર આ વિડીયોની તમને પીડીએફ મળવાપાત્ર રહેશે. આ ટેલિગ્રામ ગ્રુપની અંદર જીપીએસસી સંબંધિત અન્ય કન્ટેન્ટ પણ મળશે, તો આ ટેલિગ્રામ ગ્રુપ જોઈન કરો. આપણો પહેલો મુદ્દો છે કે સેબી દ્વારા કેટલાક નિયમો લાગુ પાડવામાં આવ્યા છે કે જેનાથી અફવાઓની અસર શેર માર્કેટમાં રોકી શકાય. તો અફવાઓની અસર શેર માર્કેટમાં કઈ રીતે થાય, પહેલા એ જોઈએ. એક કંપની છે ટાટા. ટાટા કંપની કોઈ નવી વસ્તુ, નવી કાર લોન્ચ કરશે તો એનાથી શેર માર્કેટની કિંમતો વધશે. જે કોઈ પણ કંપની કોઈ નવી વસ્તુ લોન્ચ કરે છે, કોઈ નવી કંપની સાથે કોલોબરેટ કરે છે, કે નવું ઇન્વેસ્ટમેન્ટ કરે છે, આનાથી એ કંપનીના શેરની કિંમતો વધશે. કેમ કે કંપનીને ભવિષ્યની અંદર ફાયદો થશે અને મોટા ભાગના ગ્રાહકો, ઇન્વેસ્ટરો છે એમાં રોકાણ કરશે, એટલે એના શેરની કિંમતો વધે છે. પરંતુ માની લો કે એક સમાચારની સુર્ખી બને છે કે ટાટા કંપની દ્વારા 50,000 કરોડના સેમિકન્ડક્ટર પ્લાન્ટમાં ઇન્વેસ્ટમેન્ટ કરવા જઈ રહી છે. જો આ વાસ્તવિકતા હશે તો એ શેરની કિંમત વધે, એમાં કોઈ પ્રોબ્લેમ નથી, બરોબર છે. પરંતુ આ જો અફવા હશે તો પણ એના શેરની કિંમત વધી જશે. કેમ કે દરેક વ્યક્તિ સુધી સાચી માહિતી પહોંચતી નથી. ક્યારેક મોટા ન્યૂઝપેપર હોય એમાં પણ આવી વાત આવી જાય છે, અફવા ફેલાઈ જતી હોય છે. અફવા જાણી જોઈને ફેલાવવામાં આવતી હોય છે. તો અફવા કોણ ફેલાવતું હશે? કોઈ એક મોટો ઇન્વેસ્ટર છે, એ ટાટા કંપનીના શેર ખરીદશે, પછી અફવા ફેલાવશે એટલે કે શેરની કિંમતોમાં વધારો થશે. જ્યારે કિંમતોમાં વધારો થશે ત્યારે આ ઇન્વેસ્ટર છે એ ટાટા કંપનીના શેર વેચી દેશે. એટલે અફવા ફેલાવવાથી અમુક ઇન્વેસ્ટરોને ફાયદો થતો હોય છે. એટલે આ અફવાઓની અસર શેર માર્કેટમાં ના થાય અને જે રિટેલ રોકાણકારો છે, છૂટક રોકાણકારો છે, જે નાનું ઇન્વેસ્ટમેન્ટ રોકાણ કરે છે, એને નુકસાન ના થાય. જો શરૂઆતની અંદર કોઈ વ્યક્તિ આ ક્ષેત્રમાં આવે છે, રોકાણ કરે છે ને આ અફવાઓનો ભોગ બને છે ને નુકસાન થશે, તો શેર માર્કેટની અંદર આ વ્યક્તિનો વિશ્વાસ ઘટી જશે. તો શેર માર્કેટની અંદર, ઇન્ડિયન ફાઇનાન્શિયલ સેક્ટરની અંદર લોકોનો વિશ્વાસ જળવાઈ રહે, એના માટે આપણે અફવાઓની અસરને નાબૂદ કરવી પડે. એના માટે સેબીએ શું કર્યું છે કે કોઈ એક કંપની ટાટા છે, એ બાબતે કોઈ અફવા ફેલાય છે, તેના શેરની કિંમત વધી જાય છે. જો સાચી વાત હશે ને કિંમતો વધશે તો કોઈ પ્રોબ્લેમ નથી. પરંતુ અફવાના કારણે કિંમત વધે છે. માની લો કે તારીખ 28 તારીખે અફવા ફેલાઈ છે, 29 તારીખ એટલે કે 24 કલાકોની અંદર ટાટા કંપનીએ અફવાની પુષ્ટિ કરવી પડશે કે અફવા હતી કે વાસ્તવિકતા હતી. જો અફવા હશે તો 24 કલાકની અંદર પુષ્ટિ કરશે ને 28 તારીખે જે કિંમતો છે એ કિંમતો 30 તારીખે ફરી એડજસ્ટ થઈ જશે. એકચ્યુઅલની અંદર આ કઈ રીતે ફોર્મ્યુલા કામ કરે છે, પરીક્ષા માટે આપણે ઉપયોગી નથી. આપણા માટે ઉપયોગી એ છે કે જ્યારે અફવાઓને કારણે કિંમતોમાં વધારો ઘટાડો થાય છે, એટલે કે મટીરિયલ પ્રાઇસ મૂવમેન્ટ, એટલે કૃત્રિમ રીતે જાણી જોઈ ને કિંમતોમાં વધારો અને ઘટાડો કરવામાં આવી રહ્યો છે, એની અસરને શેર માર્કેટમાં નાબૂદ કરવાની છે. તો અફવા હશે તો પહેલાની જે ઓરિજિનલ કિંમતો હશે એ પ્રમાણે સેટ કરવામાં આવશે, એટલે કે અનઅફેક્ટેડ પ્રાઇસ. અફવાઓની અફેક્ટ શેર માર્કેટમાં આપણે થવા દેવી નથી. એ કિંમતો એટલે કે અનઅફેક્ટેડ પ્રાઇસ. ને બીજો શબ્દ છે કે મટીરિયલ પ્રાઇસ મૂવમેન્ટને આપણે શેર માર્કેટની અંદર રોકવાની છે. તો કઈ કંપનીઓ પર લાગુ પડે છે? પહેલી જે 100 મોટી કંપનીઓ છે એના પર 1 જૂનથી, આજે છે 8 જૂન, 1 જૂનથી આ લાગુ પડી ગઈ છે પહેલી 100 કંપનીઓ પર, અને 1 ડિસેમ્બરથી એના પછીની 150 કંપનીઓ. એટલે તમે એવું કહી શકો કે 250 કંપની પર આજથી ને આવતા 6 મહિના પછીથી લાગુ પડશે. તો પહેલી મોટી 250 કંપની છે તેના પર લાગુ થશે ને પછી ધીમે ધીમે આગળની કંપનીઓ પર લાગુ કરવામાં આવશે. આનાથી ફાયદો શું થશે? ફાયદો એ થશે કે કંપનીઓ છે એના શેર ધારકો કે જેને શેર ખરીદેલા છે એ વ્યક્તિઓ
પ્રત્યે જવાબદાર બનશે. આ સ્થિરતાના કારણે ભારતીય રોકાણકારો વધારે રોકાણ કરશે. આની સાથે વિદેશી રોકાણકારો પણ રોકાણ કરવા માટે પ્રેરિત થશે. જો અફવાઓની સ્થિતિના કારણે શેર માર્કેટ વધારે વોલેટાઇલ રહેતું હશે તો સામાન્ય રીતે લોકો એમાં રોકાણ કરવાનું ટાળશે. તો કંપનીને જવાબદાર બનાવી, લોકોનો વિશ્વાસ વધારવો, એના અફવાના કારણે શેર માર્કેટની કિંમતોને આપણે દૂર રાખવી. આગળનો મુદ્દો છે કે વીમા ક્ષેત્રનો વ્યાપ ભારતની અંદર વધારવો. જો તમારો કોઈ મિત્ર અમેરિકા, કેનેડા કે પશ્ચિમી દેશોની અંદર ભણતો હશે તો એક વસ્તુ તમે સાંભળેલી હશે કે દરેક વસ્તુ પર વીમો છે, કે કાર, હોમ, સ્વાસ્થ્ય દરેક માટેનો એનો વીમો લીધેલો છે. ભારતની અંદર આ વીમાનું મોડલ ખૂબ નિમ્ન સ્તરે કામ કરી રહ્યું છે. આપણે આજે વાત કરવાની છે હેલ્થ વીમાની વાત કરવાની છે. વીમો છે 2-3 પ્રકારનો હોય છે. કયા કયા પ્રકારનો હોય છે? એક તો હોય છે જીવન વીમો, બીજો વીમો હોય છે સ્વાસ્થ્ય વીમો, ઘર પરનો વીમો હોય છે, વ્હીકલ પરનો વીમો હોય છે. આ વીમાને મુખ્ય 2 ભાગમાં વેચી શકાય. એક તો જીવન વીમો, એના સિવાયના બાકીના બધા વીમા છે એને સામાન્ય વીમા તરીકે ગણવામાં આવે છે, કે સ્વાસ્થ્ય બાબતનો હોય, ઘર બાબતનો હોય, વ્હીકલ્સ બાબતનો હોય, સાયબર સિક્યુરિટી બાબતનો હોય, એ બધા વીમાને સામાન્ય વીમા કે જનરલ વીમા તરીકે ગણવામાં આવે છે. જ્યારે વ્યક્તિનું મૃત્યુ થાય ત્યારે જે વીમો મળે છે એને કહેવાય જીવન વીમો. એના સિવાયનો એક હજી વીમો છે એને કહેવાય રીઇન્સ્યોરન્સ, પુનઃ વીમો. એટલે કે વીમા કંપનીઓ છે એ જીવન વીમો આપશે અને સામાન્ય વીમો આપશે, પરંતુ વીમો આપતી કંપનીનો વીમો કરે એને કહેવાય રીઇન્સ્યોરન્સ. અત્યારે આપણે વાત કરવાની છે સ્વાસ્થ્ય વીમાની. સ્વાસ્થ્ય વીમાની અંદર કોઈ વ્યક્તિ છે જે પોલિસી ધારક છે અને સ્વાસ્થ્ય વીમો લીધેલો છે, હવે હોસ્પિટલની અંદર કોઈ ભરતી થાય છે તો એને જે ક્લિયરન્સ મળવો જોઈએ એના માટે ખૂબ સમય લાગે છે. પછી ઘણી વખત કંપનીઓ છે એ સમયસર આ ક્લિયરન્સ આપતી નથી. તો એના માટે નવા નિયમો કોને બનાવ્યા છે? વીમા ક્ષેત્રની કંપની. વીમા ક્ષેત્રનું નિયમન કોણ કરે છે? ઇન્સ્યોરન્સ રેગ્યુલેટરી ડેવલપમેન્ટ ઓથોરિટી ઓફ ઇન્ડિયા. એ વીમા કંપનીઓ, સામાન્ય વીમા કંપનીઓ, રીઇન્સ્યોરન્સ આપતી કંપનીઓ તમામનું રેગ્યુલેશન કરે છે. એમાં કંપનીઓનું પણ હિત જળવાય અને ગ્રાહકોનું પણ હિત જળવાય એ રીતે નિયમો બનાવે છે. આના પહેલા લગભગ 55 જેટલા સર્ક્યુલર ઇન્સ્યોરન્સ રેગ્યુલેટરી ડેવલપમેન્ટ ઓથોરિટી ઓફ ઇન્ડિયા દ્વારા જારી કરવામાં આવેલા. હવે કોઈ એક જ બાબત પર ઘણા બધા સર્ક્યુલર હોય, ઘણા બધા નિયમ હોય તો જટિલતા ઊભી કરે. તો જટિલતાને દૂર કરવા માટે અને ગ્રાહકોના હિતો વધારે સરળ રીતે જળવાઈ રહે એના માટે એક માસ્ટર સર્ક્યુલર બહાર પાડવામાં આવ્યું છે. તો આગળના જે સર્ક્યુલર હતા એની જગ્યાએ એક માસ્ટર સર્ક્યુલર બહાર પાડી અને નિયમો વધારે સરળ અને કાર્યદક્ષ રીતે લાગુ કરી શકાય એ રીતે જારી કરવામાં આવ્યા છે. તો નિયમો છે એને 31 જુલાઈ 2024 એટલે કે આ મહિના અને નેક્સ્ટ મહિનાના અંત સુધીની અંદર લાગુ કરવા એ ફરજિયાત છે. આ નિયમોમાં શું છે? કોઈ વ્યક્તિ એટલે કે પોલિસી હોલ્ડર છે એ એડમિટ થાય છે હોસ્પિટલમાં તો 1 કલાકની અંદર વીમા કંપનીઓએ પોલિસીનો સ્વીકાર કે અસ્વીકાર કરવાનો રહેશે. આ છે હોસ્પિટલ, આ છે ઇન્સ્યોરન્સ કંપની ને આ વ્યક્તિ છે પોલિસી હોલ્ડર. ત્યારે વ્યક્તિ છે હોસ્પિટલની અંદર એડમિટ થશે તો હોસ્પિટલ વાળા છે ઇન્સ્યોરન્સ કંપની માટે ઇન્સ્યોરન્સ માટે ફાઇલ કરશે. તો ઇન્સ્યોરન્સ વાળાએ 1 કલાકની અંદર એક ક્લેમ રિજેક્ટ અથવા તો એક્સેપ્ટ કરવાનો રહેશે ને એક્સેપ્ટ થાય એ સ્થિતિની અંદર 3 કલાકની અંદર ફાઇનલ અપ્રુવલ આપી દેવાનું રહેશે. ક્યારેક શું બનતું હોય છે કે દર્દીને ડોક્ટર દ્વારા 4 થી 6 કલાકમાં રજા મળી જાય છે, પરંતુ ઇન્સ્યોરન્સ કંપની દ્વારા ફાઇનલ અપ્રુવલ આપવા માટે 8 થી 10 કલાક લાગી જતા હોય છે. જ્યાં સુધી હોસ્પિટલને ફાઇનલ અપ્રુવલ ના મળે ઇન્સ્યોરન્સ કંપની પાસેથી ત્યાં સુધી હોસ્પિટલ દ્વારા દર્દીને રજા આપવામાં આવતી નથી. એટલા વધારાના સમય માટે દર્દી પર વધારાનો ખર્ચ લાગે છે. તો આ કન્ડિશનમાં શું કર્યું છે કે ઇન્સ્યોરન્સ કંપનીએ મેક્સિમમ 3 કલાકની અંદર ડોક્યુમેન્ટ અને ફાઇનલ તમામ પ્રકારની ફોર્માલિટી પૂરી કરવાની રહેશે. મેક્સિમમ કેટલા? 3 કલાક. ને જો 3 કલાકથી વધારેનો સમય લાગશે તો દર્દી પર વધારાનો ચાર્જ લગાડવામાં આવે છે એ પણ ઇન્સ્યોરન્સ કંપનીએ ભરપાઈ કરવાનો રહેશે. એટલે એક્સેપ્ટ કરવું અને રિજેક્ટ કરવું, એક ક્લેમ એક્સેપ્ટન્સ રિજેક્શન 1 કલાકની અંદર અને ફાઇનલ અપ્રુવલ છે એ 3 કલાકમાં આપી દેવાનું રહેશે. માની લો કે ઇન્સ્યોરન્સ કંપની દ્વારા ક્લેમને રિજેક્ટ કરવામાં આવે છે તો આ સ્થિતિની અંદર ઇન્સ્યોરન્સ કંપનીએ ડિટેલ્સની અંદર રિપોર્ટ આપવો પડશે કે કયા કારણોથી ક્લેમને રિજેક્ટ કર્યો છે. આ રિજેક્શનની સ્થિતિની અંદર પોલિસી હોલ્ડર એટલે કે જે વ્યક્તિએ ઇન્સ્યોરન્સ પોલિસી લીધી છે એ વ્યક્તિ ફરિયાદ પણ કરી શકશે. ને જો ફરિયાદ કરશે ને પોલિસી હોલ્ડરના પક્ષની અંદર નિર્ણય આવશે તો 30 દિવસની અંદર એ વળતર આપી દેવાનું રહેશે. ને જો 30 દિવસમાં વળતર નહીં આપે તો દર દિવસના 5000 રૂપિયા લેખે પોલિસી હોલ્ડરને આપવાના
રહેશે. ને જો દર્દીનું મૃત્યુ થઈ જાય છે એ સ્થિતિમાં તત્કાલ રીતે ક્લેમને અપ્રૂવ કરવાનો રહેશે. એટલે આ બધા કેટલાક મહત્વના નિર્ણયો છે જે વીમા ક્ષેત્રની અંદર લાગુ કરવામાં આવ્યા છે. અને એક મહત્વનો નિર્ણય છે કે કેશલેસ બધું થવું જોઈએ. ક્યારેક શું થતું હોય છે કે તમારી પાસે વીમો લીધેલો છે, ઇન્સ્યોરન્સ લીધેલું છે, પરંતુ હોસ્પિટલ વાળા એવું કહેશે કે અત્યારે તમે કેશમાં રૂપિયા આપી દો ને તમને જ્યારે વીમા કંપની પાસેથી રૂપિયા મળશે ત્યારે તમે એ રાખી લેજો. ને એવું પણ બને કે આપણે હોસ્પિટલમાં 1 લાખ રૂપિયા આપી દીધા છે, વીમા કંપનીઓ આપણે 10 દિવસ પછી રૂપિયા આપે તો 10 દિવસ માટે આપણે નાણાંનો ઇંતજામ કરવો પડે છે. એક સ્થિતિ તો આવી થઈ ગઈ. આના સિવાય બીજી સ્થિતિ એવી બને કે તમે હોસ્પિટલમાં 1 લાખ રૂપિયા આપી દીધા છે ને વીમા કંપની છે 10 દિવસ પછી તમારા ક્લેમને રિજેક્ટ કરી દેશે કે XYZ કારણોસર તમારા ઇન્સ્યોરન્સ માટે તમે લાયક નથી. તો આવી સ્થિતિ ઊભી ના થાય એના માટે કેશલેસ કરવાનું છે. એટલે કે વીમા કંપનીઓ છે એ હોસ્પિટલને જ નાણાં આપી દેશે, આપણે કોઈ પણ જગ્યાએ કેસ આપવાનો રહેશે નહીં. એટલે 100% કેશલેસ કરવાની પણ વાત કરવામાં આવી છે. ગયા વર્ષે જેટલા પણ ઇન્સ્યોરન્સ ક્લેમ થયેલા એમાંથી 56% કેશલેસ થયેલા. તો આપણે 56% ને 100% સુધી પહોંચાડવાની વાત છે. તો આપણે એક ચર્ચા કરતા હતા કે ઇન્સ્યોરન્સ રેગ્યુલેટરી ડેવલપમેન્ટ ઓથોરિટી ઓફ ઇન્ડિયા, તો એના ઉપર થોડી ચર્ચા કરી લઈએ. આ સમિતિની આ સંસ્થાની સ્થાપના RN મલ્હોત્રા સમિતિની ભલામણના આધારે 1994માં થાય છે. આપણે બધા જાણીએ છીએ કે 1991 એટલે કે LPG રિફોર્મનો સમયગાળો. LPG રિફોર્મ સમયે બેન્કિંગ સેક્ટર, ઇન્સ્યોરન્સ સેક્ટર એવા તમામ સેક્ટરની અંદર ખાનગીકરણ એટલે કે લિબરલાઇઝેશન, પ્રાઇવેટાઇઝેશન અને ગ્લોબલાઇઝેશન થયું હતું. એમાં ઇન્સ્યોરન્સ સેક્ટરનું પણ લિબરલાઇઝેશન થયું હતું અને પ્રાઇવેટ કંપનીઓને ઇન્સ્યોરન્સ સેક્ટરની અંદર પરવાનગી આપવામાં આવી હતી. તો આ સેક્ટરની અંદર જ્યારે ખાનગી કંપનીઓ આવે છે તો એના નિયમન માટે, એના રેગ્યુલેશન માટે એક સંસ્થાની જરૂર પડે. તો એના માટે એક સંસ્થાની સ્થાપના કરી હતી. કઈ? ઇન્સ્યોરન્સ રેગ્યુલેટરી ઓથોરિટી. કઈ સમિતિની ભલામણના આધારે? તો કે RN મલ્હોત્રા સમિતિની ભલામણના આધારે. જ્યારે 1996ની અંદર ઇન્સ્યોરન્સ રેગ્યુલેટરી એન્ડ ઓથોરિટીની સ્થાપના થાય છે ત્યારે કોઈ એક્ટ બનાવેલો નહોતો, પરંતુ 2000ની સાલમાં એના માટે સ્પેશિયલ એક્ટ બનાવવામાં આવે છે. કયો એક્ટ? ઇન્સ્યોરન્સ રેગ્યુલેટરી ડેવલપમેન્ટ ઓથોરિટી ઓફ ઇન્ડિયા એક્ટ 1999નો. એક્ટ ક્યારનો છે? 1999નો. સંસ્થાની સ્થાપના ક્યારે થાય છે? 2000ની અંદર. પછી ફરી 2014ની અંદર આ નામ બદલી ને અત્યારે જે ઓરિજિનલ નામ છે ઇન્સ્યોરન્સ રેગ્યુલેટરી ડેવલપમેન્ટ ઓથોરિટી ઓફ ઇન્ડિયા નામ આપવામાં આવે છે. 2014 પહેલા જે છેલ્લે આઈ છે એ નહોતો. હવે પ્રશ્ન પરીક્ષામાં કેવા પૂછાઈ શકે કે ઇન્સ્યોરન્સ રેગ્યુલેટરી ડેવલપમેન્ટ ઓથોરિટી ઓફ ઇન્ડિયા એના માટેનો એક્ટ કયો હતો? તો 1999 વાળો આ એક્ટ છે. કઈ સમિતિની ભલામણના આધારે એમની સ્થાપના થઈ? તો કે RN મલ્હોત્રા સમિતિની ભલામણના આધારે. આનું હેડક્વાર્ટર ક્યાં આવેલું છે? હેડક્વાર્ટર આવેલું છે હૈદરાબાદની અંદર. આમનો ઉદ્દેશ્ય શું છે? તો કે વીમા ધારકો છે, જે વ્યક્તિ ઇન્સ્યોરન્સ લે છે એમના હિતોનું રક્ષણ કરો. આના સિવાય ઇન્સ્યોરન્સ રેગ્યુલેટરી ડેવલપમેન્ટ ઓથોરિટી ઓફ ઇન્ડિયા કયા કાર્ય કરે છે? તો કે વીમા ક્ષેત્ર 3ને લાયસન્સ આપે છે. એક તો જીવન વીમો આપતી કંપનીઓને, સામાન્ય વીમો આપતી કંપનીઓને અને પુનઃ વીમો આપતી કંપનીઓને. આપણે હમણાં જ જોયું કે પુનઃ વીમો એટલે રીઇન્સ્યોરન્સ. સામાન્ય વીમો એટલે કે હેલ્થ વીમો, કાર માટેનો વીમો, ઘર માટેનો વીમો, સાયબર સિક્યુરિટી માટેનો વીમો. આ તમામ વીમા છે સામાન્ય વીમા અંતર્ગત આવે છે. જીવન વીમો એટલે કે જ્યારે વ્યક્તિનું મૃત્યુ થાય ત્યારે જે મળવાપાત્ર હોય છે વીમો, એને કહેવાય જીવન વીમો. તો 3 સેગમેન્ટની અંદર અલગ અલગ કંપનીઓ કામ કરે છે, એમને લાયસન્સ આપવાનું કામ કરે છે ઇન્સ્યોરન્સ રેગ્યુલેટરી ડેવલપમેન્ટ ઓથોરિટી ઓફ ઇન્ડિયા. આના સિવાય ભારતની અંદર નાણાકીય સ્થિરતા માટેની એક કમિટી છે ફાઇનાન્શિયલ સ્ટેબિલિટી ડેવલપમેન્ટ કાઉન્સિલ. આની અંદર RBI ના સભ્ય હોય છે, પછી PFRDA એમના સભ્ય હોય છે, ને સાથે સાથે ઇન્સ્યોરન્સ રેગ્યુલેટરી ડેવલપમેન્ટ ઓથોરિટી ઓફ ઇન્ડિયા એના પણ સભ્ય હોય છે. આ ઇન્સ્યોરન્સ રેગ્યુલેટરી ડેવલપમેન્ટ ઓથોરિટી ઓફ ઇન્ડિયા એનું સ્ટ્રક્ચર, એનું માળખું, એમાં કેટલા સભ્ય હોય છે? તો એની 10 સભ્ય હોય છે. એક ચેરમેન હોય છે ને 5 પૂર્ણકાલીન સભ્ય હોય છે ને 4 છે અંશકાલીન સભ્ય હોય છે. તો પૂર્ણકાલીન સભ્ય અને અંશકાલીન સભ્ય વચ્ચે શું તફાવત? આ જે પૂર્ણકાલીન સભ્ય છે એનું ફૂલ ટાઈમ કામ જ છે કે આ સંસ્થા માટે કામ કરવાનું. ને આ 4 સભ્ય છે એ પ્રસંગોપાત આવે, મીટિંગ હોય ત્યારે આવે છે. એના સિવાયના એવું કહી શકો કે પાર્ટ ટાઈમ કામ કરે છે, આ ફૂલ ટાઈમ કામ કરે છે. તો કુલ કેટલા લોકો છે આમાં? 10. એક ચેરમેન અને 9 સભ્યો. ચેરમેન છે 5 વર્ષ સુધી ચેરમેનનું પદ સંભાળી શકે અથવા તો 65 વર્ષની ઉંમર થાય ત્યાં સુધી એ ચેરમેન તરીકે રહી શકે છે. આ દરેક ફેક્ટ્સ છે એ પ્રિલિમ્સ માટે ઉપયોગી છે. PYQ ની અંદર અથવા એટલે કે પહેલાની પરીક્ષાની અંદર આનામાંથી સવાલો આવેલા છે ને ભવિષ્યમાં પણ આના પર સવાલો આવશે.
આપણે દર અઠવાડિયે એક શબ્દની ચર્ચા કરીએ છીએ અને આ અઠવાડિયાનો શબ્દ એટલે કે વીક ઓફ ધ વર્ડ છે કો બ્રાન્ડેડ ક્રેડિટ કાર્ડ. તમારી પાસે ક્રેડિટ કાર્ડ હોય, ડેબિટ કાર્ડ હોય, એ કોઈ પણ બેંકનું હશે કે એમાં HDFC હોય, PNB હોય કે ICICI, એની સાથે એક બીજો શબ્દ લખેલો હોય રૂપે કાર્ડ, માસ્ટર કાર્ડ કે વિઝા કાર્ડ. ટૂંકમાં અહીંયા બે વસ્તુ ભેગી થાય છે. એક તો અહીંયા બેંક હોય છે ને એના સિવાય એક પેમેન્ટ ગેટવે હોય છે. વિઝા, માસ્ટર કાર્ડ, આ શું છે? રૂપે કાર્ડ, એ પેમેન્ટ ગેટવે છે. એકચ્યુઅલની અંદર આ ATM કાર્ડ, આ ડેબિટ કાર્ડ, ક્રેડિટ કાર્ડ કોનો હોય છે? આ પેમેન્ટ ગેટવેનો હોય છે. પરંતુ જારી કોણ કરે છે? આ બેંક દ્વારા. એટલે કે આ બંને સાથે મળે ત્યારે કોઈ પણ ક્રેડિટ કાર્ડ, ડેબિટ કાર્ડ જારી થતો હોય છે. આપણે વાત કરીએ છીએ કો બ્રાન્ડેડ ક્રેડિટ કાર્ડ. એટલે જે નોર્મલી ક્રેડિટ કાર્ડ, ડેબિટ કાર્ડ છે એના માટે આ બંને દ્વારા જારી થતો હોય છે. પરંતુ હવે એક ત્રીજી સંસ્થા એડ થાય છે. અત્યારે આપણે જે ચર્ચાનો મુદ્દો છે એ કયો છે કે અદાણી દ્વારા આ ICICI બેંક સાથે મળી અને કો બ્રાન્ડેડ ક્રેડિટ કાર્ડ લોન્ચ કરવામાં આવ્યો છે. હવે આ કાર્ડ ઉપર 3 લોગો હશે. એક તો વિઝાનો હશે, ICICI બેંકનો હશે અને અદાણી વનનો હશે. અદાણી ગ્રુપની કોઈ પણ વસ્તુ આપણે જ્યારે ખરીદશું ને આ ક્રેડિટ કાર્ડનો યુઝ કરીશું તો અદાણી ગ્રુપ દ્વારા રિવોર્ડ પોઈન્ટ અથવા તો ક્રેડિટ આપવામાં આવશે અથવા તો એમાં ઓફર આપવામાં આવે છે. આનાથી શું થશે? આનાથી અદાણી ગ્રુપ એક લોયલ કસ્ટમર બેઝ બનાવવા માંગે છે. આવી જ વસ્તુ કોઈ પણ બ્રાન્ડ કરી શકે. આવા જ HDFC બેંક દ્વારા ટાટા સાથે કો બ્રાન્ડેડ ક્રેડિટ કાર્ડ લોન્ચ કરેલા છે. એટલે કે ટાટા ગ્રુપની વસ્તુઓ ખરીદીએ નહીં, ટાટા ગ્રુપ દ્વારા કો બ્રાન્ડેડ ક્રેડિટ કાર્ડ જારી કરવામાં આવેલો છે એના ઉપયોગ કરીએ તો એનાથી આપણે ઓફર મળે છે. ઇન શોર્ટ કે કો બ્રાન્ડેડ ક્રેડિટ કાર્ડ કોને કહેવાય? કે બેંક અને કોઈ પ્રખ્યાત બ્રાન્ડ હોય છે એના દ્વારા ક્રેડિટ કાર્ડ સાથે મળીને લોન્ચ કરવામાં આવે છે એને કો બ્રાન્ડેડ ક્રેડિટ કાર્ડ કહેવાય છે. નોર્મલ ક્રેડિટ કાર્ડ છે આ બંને દ્વારા લોન્ચ કરવામાં આવે છે. કો બ્રાન્ડેડ ક્રેડિટ કાર્ડ છે આ બેંકો અને એની સાથે કોઈ એક બ્રાન્ડ દ્વારા સાથે મળીને લોન્ચ કરવામાં આવે છે એને કહેવાય કો બ્રાન્ડેડ ક્રેડિટ કાર્ડ. કોના દ્વારા અત્યારે જારી કરવામાં આવ્યો છે પરીક્ષામાં એ નહીં પૂછાય, કેમ કે આજે અદાણી દ્વારા, કાલે ટાટા દ્વારા જારી કરવામાં આવશે. પરંતુ આપણા માટે મહત્વનું છે કો બ્રાન્ડેડ ક્રેડિટ કાર્ડ કોને કહેવાય. પ્રિલિમ્સ માટે મહત્વના ફેક્ટ્સ. આપણે જ્યારે સિરીઝની શરૂઆત કરી ત્યારે પહેલા જ એપિસોડની અંદર આપણે આ UPI બાબતે ચર્ચા કરેલી હતી કે UPI છે એ કોના દ્વારા જારી કરવામાં આવે છે? નેશનલ પેમેન્ટ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા. આ નેશનલ પેમેન્ટ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા છે એ વેન્ચર કોનું છે? આ સંસ્થા છે કોના દ્વારા બનાવેલી છે? તો કે RBI અને ઇન્ડિયન બેંકોનો એક સમૂહ છે એના દ્વારા નેશનલ પેમેન્ટ કોર્પોરેશન ઓફ ઇન્ડિયાની સ્થાપના કરવામાં આવી છે. નેશનલ પેમેન્ટ કોર્પોરેશન ઓફ ઇન્ડિયાનું કામ છે કે ભારતની અંદર પેમેન્ટ સિસ્ટમને સ્મૂથ બનાવી, ટેકનોલોજીનો ઉપયોગ કરીને વધારે સરળ બનાવી. તો NPCI કેટલાય બધા કામો કરેલા છે પેમેન્ટ સિસ્ટમને સરળ બનાવવા માટે. એમાં એક મહત્વનું કામ છે UPI ને લોન્ચ કર્યો. તો ભારતની અંદર તો UPI લોન્ચ થઈ ગયું, પરંતુ UPI ને વૈશ્વિક સ્તરે લઈ જવા માટે આપણે એક અલગ સંસ્થા બનાવી જે UPI ને અંદરમાં કામ કરે છે. એનું નામ છે NPCI ઇન્ટરનેશનલ પેમેન્ટ લિમિટેડ. એનું કામ શું છે કે ભારત બહાર UPI ને ફેલાવવાનું કામ છે. આપણે જોયું જે આગળમાં પણ જોયું હતું કે પહેલા એપિસોડમાં આપણે જોયું હતું કે નામીબિયાની અંદર UPI લોન્ચ થયો છે. એના પછીના એપિસોડમાં જોયું હતું કે ઘાનાની અંદર UPI લોન્ચ થયો છે ને આજે ચર્ચામાં છે કે UPI છે પેરુની અંદર લોન્ચ કરવામાં આવ્યું છે. હવે પરીક્ષા માટે દરેક દેશોના નામ યાદ રાખવાની જરૂર નથી, પરંતુ પ્રિલિમ્સ અને મેન્સમાં આનો ઉપયોગ કઈ રીતે થઈ શકે છે. પહેલી વાત કે ભારત છે ડિજિટલ ક્રાંતિ કરી રહ્યું છે. આ પેમેન્ટ સિસ્ટમની અંદર ભારત વિશ્વમાં લીડર બની રહ્યો છે. આ વસ્તુ માટે આપણે કોઈ પોઈન્ટ લખવાનો થાય તો આપણે કહી શકીએ કે અમુક દેશોના નામ કે સિંગાપોર, ભૂતાન, યુરોપનો દેશ છે, ફ્રાન્સ છે, આફ્રિકાના દેશો છે, આજે દક્ષિણ અમેરિકાના દેશ. તો દક્ષિણ અમેરિકાનો પહેલો દેશ છે પેરુ, એમને UPI સિસ્ટમને સ્વીકારી છે. એટલે કે ભારત છે, ભારતની UPI સિસ્ટમ છે માત્ર ભારતની, પરંતુ વિશ્વના બીજા દેશોની અંદર પણ લાગુ થઈ રહી છે. તો ભારત છે ડિજિટલ પેમેન્ટમાં એક ક્રાંતિ લાવી રહ્યો છે એ આપણે કહી શકીએ. પ્રિલિમ્સની અંદર કઈ રીતે ઉપયોગી સાબિત થશે? જો અત્યાર સુધી જે પણ UPI સિસ્ટમ લાગુ થઈ છે ભારત આજુબાજુના દેશોમાં લાગુ થઈ છે, ધીમે ધીમે અમુક આફ્રિકાના દેશોમાં આવી છે. જો ઉત્તર અમેરિકા અને યુરોપના દેશોમાં જોઈએ એટલે કે વિકસિત દેશોની અંદર UPI સિસ્ટમ લાગુ નથી થઈ. ભારતને UPI સિસ્ટમમાં સાચી સફળતા મળી ત્યારે કહેવાય કે જ્યારે વિકસિત દેશો એને સ્વીકારશે. વિકસિત દેશોની અંદર માત્ર યુરોપનો એક દેશ છે ફ્રાન્સ, જેને UPI સિસ્ટમ સ્વીકારેલી છે. ને આના સિવાય દક્ષિણ અમેરિકા જે વિકસિત દેશો નથી, પરંતુ પેલો એક દેશ છે કે પેરુ, એને UPI સિસ્ટમ સ્વીકારી છે. તો ક્યારેક આવું જે અલગ પડતું સ્ટેટમેન્ટ હોય, અલગ પડતી વાત હોય પ્રિલિમ્સમાં એવું પૂછાઈ શકે. હજી તો પરીક્ષાની ઘણી વાર છે ને
પરીક્ષાના 5-7 મહિનાની અંદર લગભગ હજી 5-7 દેશો એડ થઈ જશે. દરેક દેશોના એ રીતે નામ યાદ રાખવાની જરૂર નથી, પરંતુ જ્યારે પરીક્ષા આવે ત્યારે જે છેલ્લા 1-2 દેશો એડ થયા હશે એ પરીક્ષા માટે આપણે વધારે મહત્વના હોય છે. ડીવાયએસઓની પરીક્ષાની અંદર આ છેલ્લી ડીવાયએસઓની પરીક્ષામાં પ્રશ્ન પૂછાઈ ગયો છે કે ભારતની સૌથી મોટી બીજા નંબરની પબ્લિક સેક્ટર બેંક કઈ છે? તો પહેલા નંબરની તો એસબીઆઈ છે, બીજા નંબરની છે પીએનબી, ત્રીજા નંબરની છે બેંક ઓફ બરોડા. આ કરંટનો મુદ્દો અત્યારે એવી છે કે પહેલી પબ્લિક સેક્ટર બેંક એટલે કે જાહેર ક્ષેત્રની બેંક એટલે કે સરકારી બેંક છે એ 8 લાખ કરોડના માર્કેટ વેલ્યુને ક્રોસ કરી ગઈ છે. આવી પહેલી સરકારી બેંક છે ને પહેલેથી 2 પ્રાઇવેટ બેંકો છે જે 8 લાખ કરોડના વેલ્યુને ક્રોસ કરી ચૂકેલી છે. કઈ? એચડીએફસી અને આઈસીઆઈ. એટલે ભારતની 3 બેંકો છે સરકારી અને પ્રાઇવેટ મળીને કે જેનું વેલ્યુએશન 8 લાખ કરોડથી વધારે છે. તો વેલ્યુએશન આપણા માટે મહત્વનું નથી, પરંતુ સૌથી નાની મોટી બેંક છે એવું પરીક્ષામાં પહેલા પણ પૂછાઈ ગયું છે ને ભવિષ્યમાં પૂછાય તો એના માટે આપણે યાદ રાખી લીધું છે. પછી એક સંસ્થા છે ઇન્ટરનેશનલ એર ટ્રાન્સપોર્ટ એસોસિએશન, એટલે કે એવિએશન સેક્ટરની અંદર કામ કરતી વિશ્વની બધી સંસ્થાઓ છે એનું એક સંગઠન છે. એ સંગઠન છે દર વર્ષે મીટિંગ કરે છે ને એ મીટિંગનું લોકેશન 2025ની અંદર ભારત રાખેલું છે, એટલા માટે કરંટનો મુદ્દો છે. આ શું પહેલી વખત છે? ના, ભારત છે આ મીટિંગનું આયોજન 3જી વખત કરી રહ્યો છે. આના પહેલા 1958 અને 1983ની અંદર ભારતમાં આયોજન થયેલું હતું ને હવે આયોજન થવાનું છે 2025ની અંદર. આ એવિએશન આયોજન જે ભારતમાં થઈ રહ્યું છે એનું મેન કઈ સંસ્થા દ્વારા કરવાનું? તો ઇન્ડિગો એરલાઇન્સ છે એના દ્વારા આ કામ કરવામાં આવી રહ્યું છે. ને આપણે આયોજન ભારતમાં થઈ રહ્યું છે એ તો મહત્વનું છે, પરંતુ બીજું આપણા માટે મહત્વનું એ છે કે એવિએશન સેક્ટર છે, ભારતનું એવિએશન સેક્ટર એ વિશ્વનું સૌથી 3જું મોટું એવિએશન સેક્ટર છે ને આવતા 10-15 વર્ષની અંદર ભારતનું એવિએશન સેક્ટર છે એ ચીન અને અમેરિકાને ક્રોસ કરી જશે, એટલે કે વિશ્વનું સૌથી મોટું એવિએશન સેક્ટર બની જશે. તો ભારત જ્યારે આપણે 5 ટ્રિલિયન ઇકોનોમીને 10 ટ્રિલિયન ઇકોનોમી બનાવવાની દિશામાં આપણે કામ કરી રહ્યા છીએ ત્યારે કયા કયા સેક્ટર છે ખૂબ ઝડપથી આગળ વધી રહ્યા છે જેના લીધે આપણે 10 ટ્રિલિયનની ઇકોનોમી બનાવી શકીશું? તો એક એવિએશન સેક્ટર છે પણ ખૂબ જ મહત્વનું છે. આપણે પ્રિલિમ્સ માટેનો ફેક્ટ છે, મેન્સ માટે કોઈ આમાં મુદ્દા ના બની શકે. તો ઇન્ડિગો દ્વારા 2025ની અંદર ઇન્ટરનેશનલ એર ટ્રાન્સપોર્ટ એસોસિએશનનું 81મી વાર્ષિક મીટિંગનું આયોજન કરશે. પ્રિલિમ્સ માટે મહત્વનું છે અને આ ફેક્ટ્સ પણ આપણે યાદ રાખી શકીએ કે ભારતનું એવિએશન સેક્ટર છે એ વિશ્વનું સૌથી 3જું મોટું એવિએશન સેક્ટર છે. ઓકે, મહત્વના મુદ્દા હતા એ અહીંયા પૂરા થઈ ગયા છે. હવે થોડી બીજી ચર્ચા કરી લઈએ કે મોનિટરી પોલિસી કમિટી, એના વિશે તમે બધા જ જાણો છો. મોનિટરી પોલિસી કમિટી દર 2 મહિને બેસે છે, મળે છે અને એને કંઈક અમુક ફેક્ટ્સ, અમુક જે ચર્ચાઓ હોય, મુખ્યત્વે મોનિટરી પોલિસી કમિટીનું કામ છે કે રેપો રેટ વધારવું અને ઘટાડવું. તમને ખબર છે રેપો રેટ છે 6.5% યથાવત રાખેલો છે, જે ઘણા સમયથી 6.5% જ છે. રેપો રેટ છે વધારો અને ઘટાડો કયા આધારે કરે છે? તો 4% પ્લસ ઓર માઇનસ 2%. ઇન શોર્ટ કે 2% થી 6%ની વચ્ચે ફુગાવાનો દર રહેશે એ રીતે રેપો રેટનો વધારો અને ઘટાડો કરી છે. આના સિવાય કમિટી દ્વારા એટલે કે મોનિટરી પોલિસી કમિટી અને આરબીઆઈ દ્વારા કોઈ મહત્વના ઇનિશિયેટિવ હોય એ પણ વાત આ કમિટીની અંદર કરવામાં આવે છે. એટલે કે દર 2 મહિને કમિટી બેસે છે ત્યારે જે કોઈ નવા ઇનિશિયેટિવ કરવાના હશે તો એ પણ આ કમિટીમાં જાહેર કરવામાં આવે છે. તો એ રીતે આ કમિટી જ્યારે જૂનમાં બેઠેલી હતી કંઈક અમુક નવા ઇનિશિયેટિવ લોન્ચ કરેલા છે, પરંતુ આવા ઇનિશિયેટિવ લોન્ચ કરવાના છે એવી માત્ર જાહેરાત કરી છે. જ્યારે વાસ્તવની અંદર એ ઇનિશિયેટિવ લાગુ થશે ત્યારે ફરી એક કરંટનો મુદ્દો બની છે. તો આપણે અત્યારે આના ઉપર ચર્ચા કરતા નથી અને તમારે કરંટ અફેર મેગઝીનની અંદર મોનિટરી પોલિસી કમિટી ઉપર એક આખું પેજ ભરીને આપતા હશે તો દર 2 મહિને જે મોનિટરી પોલિસી કમિટીની બેઠક મળે તો દર મહિને વાંચવાની જરૂર નથી. કોઈ મહત્વના મુદ્દા કે મહત્વના ઇનિશિયેટિવ લેવામાં આવે તો આપણા માટે મહત્વનો મુદ્દો બને. પરંતુ આપણે જનરલી મોનિટરી પોલિસી કમિટી કેટલા મહિને મળે છે, એનો મુખ્ય ઉદ્દેશ્ય શું છે, જે સ્ટેટિક પોર્શન છે એ આપણે ખબર હોવી જોઈએ. તો કેટલા મહિને મળે છે? તો 2 મહિને. હવે બીજો પ્રશ્ન પૂછું છું કે મોનિટરી પોલિસી કમિટીએ ફરજિયાતપણે 1 વર્ષની અંદર કેટલી વખત મળવું જરૂરી છે? તો તમે એવું ગણીશો કે દર 2 મહિને મળે તો વર્ષમાં 6 વખત, પરંતુ આ ખોટું છે. વર્ષમાં 4 વખત મોનિટરી પોલિસી કમિટીએ મળવું જરૂરી છે, પરંતુ મળે છે 2 મહિને.
આપણે ગયા અઠવાડિયે વિદેશી હુંડિયામણ ફોરેન એક્સચેન્જ રિઝર્વ ઉપર ચર્ચા કરેલી. આપણે 100 ટન સોનું ઇંગ્લેન્ડમાંથી ભારતમાં લાવીએ છીએ, તો ત્યારે આપણે વિસ્તારથી આ મુદ્દો જોયો તો ફોરેન એક્સચેન્જ રિઝર્વ. તો આપણે એના પરથી બનેલો એક ક્વેશ્ચન છે. અને ચર્ચામાં એટલે પણ છે કે આપણું ભારતનું ફોરેન એક્સચેન્જ રિઝર્વ છે એ અત્યાર સુધીમાં સૌથી વધારેની સપાટી પર પહોંચ્યું છે. કેટલું? $652 બિલિયન. અત્યાર સુધી ભારતનું ફોરેન એક્સચેન્જ રિઝર્વ ક્યારેય $652ની સપાટી પર પહોંચ્યું નહોતું. આપણા માટે આંકડો મહત્વનો નથી, કેમ કે મહિના પછી એમાં પણ વધારો થઈ જશે. પરંતુ આવી કોઈ વસ્તુ ચર્ચામાં હોય છે તો એના ઉપર જે સ્ટેટિક પોર્શન હોય એ પરીક્ષામાં પૂછાય. ને આના ઉપર તો આપણે ગયા અઠવાડિયે ચર્ચા કરેલી હતી. આરબીઆઈના વિદેશી હુંડિયામણ ખાતામાં કોનો સમાવેશ થાય છે? આપણે જોયું તો કે 4 વસ્તુ છે એ ફોરેન એક્સચેન્જ રિઝર્વની અંદર સમાવવામાં આવે છે. સોનું હોય છે, વિદેશી ચલણ હોય છે, એસડીઆર એટલે કે સ્પેશિયલ ડ્રોઈંગ રાઇટ હોય છે, પરંતુ ગવર્મેન્ટ સિક્યુરિટી એમાં હોતી નથી. આ 4 વસ્તુ હોય છે. આ ભારતનું વિદેશી હુંડિયામણ અનામતમાં કેટલામું સ્થાન છે? ભારતનું વિદેશી હુંડિયામણ કેટલું છે? $652 બિલિયન. તો આનો ક્રમ વિશ્વમાં કયા ક્રમ? ભારતનો ક્રમ વિશ્વમાં કેટલામો છે? પહેલામાં યુએસએ આવે છે, બીજામાં, ત્રીજામાં અને ચોથામાં ભારત આવે છે. આપણે આની ચર્ચા ગયા અઠવાડિયે વિસ્તારથી કરેલી હતી કે ભારતનો ક્રમાંક છે 4થો છે. પ્રવાહ પોર્ટલ કોના દ્વારા લોન્ચ કરવામાં આવ્યું? આ ગયા અઠવાડિયા ચર્ચાનો મુદ્દો છે. તો આરબીઆઈ દ્વારા લોન્ચ કરવામાં આવ્યું હતું. તો આ અઠવાડિયે ઓછી મહત્વની ખબરો હતી, એટલા માટે આપણે 3-4 ક્વેશ્ચન છે ગયા અઠવાડિયામાં જે મહત્વના મુદ્દાઓ પર ચર્ચા કરેલી એનામાંથી લીધેલા છે. તો ફરી નવા અઠવાડિયે નવા મુદ્દાઓ સાથે મળીશું. જ્યારે મોદી સાહેબ છે એ ડ્રાઈવર સીટ પર બેસી ને ટોપ ગિયરમાં ગાડી ચલાવશે ત્યારે અર્થતંત્રની બાબતો ઘણી બધી ચર્ચામાં આવી છે. તો ત્યારે આપણે વધારે મુદ્દાઓ પર ચર્ચા કરીશું. ફરી મળીએ, ત્યાં સુધી આવજો.